મોદીજી અને શાહ એ બે જ મોટા ડરપોક છે. હિસ્ટ્રી ફંફોળજો, ભાજપના કોઈ જૂના આગેવાનોને પૂછજો, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્યા એ પહેલાં કોઈ મોટા આંદોલનમાં અગવાઈ લઈ, હા મેનેજમેન્ટની અગવાઈ લીધી હોય, લાઠી ખાવાની બેમાંથી એકે અગવાઈ લીધી હોય તો એવો કોઈ કિસ્સો કાઢજો. આઈએએસ આઈપીએસના અધિકારીઓની બદલીમાં પણ ભ્રષ્ટાચારની વાતો આવે છે. એ લોકોને પૈસા ભેગા કરીને દેવાની સૂચનાઓ પણ દેવામાં આવે છે. ખરેખર કોઈ મુખ્યમંત્રી છે જ નહીં, કોઈ મિનિસ્ટર નથી, કોઈ લોકો દ્વારા ચૂંટાયેલા લોકોની સરકાર હાલતી જ નથી. ઇવન અમિત શાહ પણ નહીં. સીધા મોદીજીના માણસો બેસાડી અને મોદીજી જ આખું કરપ્શનનું રેકેટ અને આ લોકોને નાનું મોટું પીરસાઈ જાય એટલે રાજી, એ છેક નીચેના ભાજપના કાર્યકર સુધી રાજી કેમ રહેવાનું એની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 2 દિવસ પહેલાં જ એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હારે વાત થઈ અને બહુ મને આશ્ચર્ય થયો. લોકો એને બહુ બુદ્ધિશાળી માનતા હોય ને રાજકીય રીતે કેટલા અબુદ્ધિશાળી હોય છે એનો એક દાખલો આપવા માગીશ. મને કે મોદી બરાબર નથી, તો મેં કીધું તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધા નારાજ છે? તો કે ના, પણ વિકલ્પ ક્યાં છે? કોંગ્રેસ આગળ એક સરસ મજાની ટીમ છે, આખી ટીમવર્ક છે. અહીંયા આની જેમ તાનાશાહી નથી. આ તો સાહેબને જે સવારના વિચાર આવ્યો એ આખા ભારતમાં બધાએ લાગુ કરવાનો, સાચો હોય ખોટો હોય પૂછવાનું નહીં. શક્તિભાઈ આવ્યા પછી જે કોંગ્રેસમાં રહી અને જે ભાજપને સ્ટ્રેટેજીથી લઈ અને બધી બાબતોથી વાકેફ કરવાનું કામ કરતા હતા અને એનો ધંધો ચલાવતા હતા, એવા માણસો શક્તિસિંહના પ્રમુખ બનવા પછી ભાજપ તરફ વયા ગયા. કેમ કે અહીંયા બેસીને સોદો કરીને ત્યાં ચલાવી શકે એમ નથી, એટલે હવે એનો ધંધો ચલાવવો હોય તો એને ભાજપમાં જ વયું જવું પડે. વયા ગયા. દેટ્સ ગુડ. પોલીસને દબાવવામાં આવે છે, પ્રેસ મીડિયાને, બધા મીડિયાને દબાવવામાં આવે છે, બધા અધિકારીઓને, આઈપીએસ આઈએએસ કેવા દબાણ નીચે કામ કરી રહ્યા છે. કાં તો તમારો લાભ સાધો, કરપ્શન કરો, મસ્તીમાં જીવો અને એમ કર્યા કરો, અને અથવા તો તમને સજા. અને ગુજરાત મોડેલ એ લોકો કહે છે, એટલે હું માનું છું કે જો ગુજરાતના લોકો જાગ્યા નહીં તો ગુજરાત મોડલ છે એ બિહાર મોડલ બની જશે, ને બિહાર છે એ ગુજરાત મોડલ બની જશે. જે આપણા ગાંધીજીના ગુજરાત મોડલની વાત કરું છું. આ એક શાંત, એક ઠરેલ વેપારી નું ગુજરાત, એ ગાંધીજીનું ગુજરાત, એ સરદારનું ગુજરાત હતું. આજે આ અમિત શાહ અને આ મોદીજી એનું ગુજરાત. ત્યાં કાયદો વ્યવસ્થા આવી જોઈએ, ત્યાં તમે પોલીસ સ્ટેશન ન જ જઈ શકો. રાજ્યની કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં બેબાક રીતે બોલી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આજે વાત કરવી છે. આમ તો સમયાંતરે રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે તેઓ ચર્ચા કરતા રહ્યા છે, લોક દરબાર બોલાવતા રહ્યા છે અને રાજકોટ પોલીસની કામગીરીને પણ સતત ઉઘાડી પાડતા રહ્યા છે. ત્યારે આજે આપણે તેમની સાથે વાત કરવી છે મુદ્દા પર, કારણ કે તેમણે હમણાં જ તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતા કહ્યું કે ચર્ચા કરવા તૈયાર હોય તો એ ગુંડા નેતાઓના નામ આપવા માટે હું તૈયાર છું. તો રાજકોટની સ્થિતિ, રાજ્યની સ્થિતિ આ હદે શા માટે વણસી છે તેના વિશે વાત કરીએ વિપક્ષી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે. નમસ્કાર ઇન્દ્રનીલભાઈ. નમસ્કાર ઇન્દ્રનીલભાઈ. હમણાં તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને, આમ તો તમે લાંબા સમયથી આ પડકાર ફેંકી રહ્યા છો રાજકોટની કક્ષાએ, હવે રાજ્ય કક્ષાએ જ્યારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે, આ બગડેલી સ્થિતિની શરૂઆત તમે ક્યાંથી જુઓ છો? નરેન્દ્ર મોદીના એક દબાવના રાજકારણ ઊભા કરવાની અને કોઈ પણ પ્રકારે મત મેળવવાની એમની મહત્વાકાંક્ષા, અને ત્યાંથી આ બધી સિસ્ટમો ચાલુ થઈ કે જ્યાં કોઈ ધંધો કરતો હોય ગેરકાયદેસર, એ ચાહે દારૂનો હોય, ગુંડાગીરીનો હોય, તો એ લોકોને કેમ છાવરવાની અને છાવરી
એની હારે સોદો કરી એને ક્યાં એનાથી પૈસા મળે છે ને ક્યાં એને કેવી રીતના એની પાસેથી મત મળે છે, આ થિયરી ઉપર વર્ષોથી ચાલી રહ્યું છે. અને એ એટલું વધતું ગયું કે હું માનું છું કે આજે લગભગ પોલીસ કંઈ કામ જ ન કરી શકે. હું પોલીસને એટલે દોષિત નહીં માનું કે આખરે એમને સરકારને જવાબદેહી હોય છે. અને ભ્રષ્ટાચાર આઈએએસ આઈપીએસના અધિકારીઓની બદલીમાં પણ ભ્રષ્ટાચારની વાતો આવે છે. પીઆઈ પીએસઆઈમાં તો આવે જ છે. એ લોકોને પૈસા ભેગા કરીને દેવાની સૂચનાઓ પણ દેવામાં આવે છે. આ સંજોગમાં મેં જોયું કે કોઈ ફરિયાદ લઈને જાય તો પહેલાં તો એની ફરિયાદ લેવી જ નહીં, અને એની ફરિયાદ લે તો સામે અને એવી ફરિયાદ હોય કે સામેથી કંઈક મળે એમ હોય, અથવા તો કોઈ એમ કે હું પૈસા દઈશ મારી ફરિયાદ લ્યો. પૈસાની વાત આવે પછી જ કોઈ કાયદા વ્યવસ્થાની અમલીકરણની ખોટી રીતે કે સાચી રીતે જો ગુનેગાર છે જેની સામે માણસ ફરિયાદ કરવા ગયો હોય એ જો વધારે પૈસા આપી દે તો પોલીસ એના તરફી. આવી ખરાબ સ્થિતિ. અને આ હું નથી કહી રહ્યો, હું ગુજરાતના નાગરિકોને આને ક્રોસ ચેક કરવાની વિનંતી કરીશ કે તમને કોઈ પણ નાનો પોલીસનો માણસ હોય એને પૂછજો કે આ વાસ્તવિકતા છે કે નહીં, તો પણ ખબર પડશે. પણ આની જાગૃતિ લોકોએ કેળવવી જોઈએ. પણ જે લોકો પોલીસમાં જતા જ નથી એ લોકોને આ ખબર જ નથી. પણ એ લોકોના મગજમાં પણ એક ડર છે કે પોલીસ સ્ટેશન જવાનું કામ કરાય નહીં. કોકને કોક લાફો મારી લે તો એ પોલીસ સ્ટેશને જતા બીવે છે. તો એનો મતલબ એ થયો કે તમે પોલીસથી રક્ષણ મળશે એવી તમારા વિચારમાં પણ નથી આવતું સામાન્ય માણસને. તો આ તકે હું સામાન્ય મતદારને જે આ દેશના માલિક છે એમને વિનંતી કરવા માગું છું કે સરકાર બદલવું એ વિપક્ષનું કામ નથી. વિપક્ષ માલિક નથી સરકાર આ દેશની માલિક કે ગુજરાતની માલિક. તમે માલિક છો, તમારે વિચારવાનું છે, તમારે ફેરફાર કરવાનો છે અને ફેર લાવવાનો છે, ત્યારે જ આ સુધરશે. બાકી એટલું બધું ભાજપની સિસ્ટમમાં આવી ગયું છે. હું આ ગૃહમંત્રી નાહકના દેખાડા કરે છે, એની બહુ ખરડાયેલી ભાજપની આબરૂ ઉપર ઢાક પીછોડો કરવા માગે છે. હું એક દાખલો મેં વિધાનસભાના ફ્લોર ઉપર પણ આપ્યો હતો અને ફરીથી આજે દોહરાવીશ. આનંદીબેન સીએમ હતા, ધારાસભ્ય તરીકે હું એમની ઓફિસમાં ગયો, એ હાજર નહોતા તો એમના સેક્રેટરી મળ્યા. એમણે મને કહ્યું કે બેન દારૂની વિષયમાં બહુ કડકાઈથી કામ લેવા માટે હર્ષદ પટેલ જેવા અધિકારીને મૂક્યા છે. હર્ષદ પટેલ જ, હું ભૂલતો ન હતો. એટલે એ કે એમને મળો. હું એમની ઓફિસે ગયો. મેં કીધું સાહેબ, જે દારૂ જેનું કોઈ ટેસ્ટ નથી હોતો, જેના ઉપર કોઈ સરકાર નિયંત્રણ એની ક્વોલિટીનું નથી કરતી, એવો દારૂ, દેશી દારૂ પી અને મારા વિસ્તારમાં અનેક વિધવાઓ ચક્કર મારે છે, આટા મારે છે એના વર વગરની. તમે એમાં કડક કંઈક અમલ કરો. મને એમણે બહુ સરળ, સીધો અને એક સાચો અધિકારી જવાબ દેવો આપ્યો. મને અમદાવાદના લઠ્ઠાકાંડમાં મને આ વિંગ સોંપી હતી, અને એ વિંગનો એટલો પાવર હોય છે કે એ ક્યાંયથી દારૂ પકડે તો એ પોલીસ સ્ટેશનનો પીઆઈ ને પીએસઆઈ સીધા સસ્પેન્ડ થાય. એટલે કે મને લઠ્ઠાકાંડથી અમદાવાદનો તો મને ચાર્જ સોંપ્યો, મને જોતા હતા એ સ્ટાફ આપ્યો અને અમે ત્યાં કંટ્રોલ કર્યો. થોડા દિવસ પછી મારી પાસેથી સ્ટાફ લઈ લીધો અને મેં 2 પત્ર લખ્યા છે કે કાં તો મને જોઈતો સ્ટાફ આપો અથવા તો મને તમે આ ડિપાર્ટમેન્ટ મારી પાસેથી લઈ લ્યો. એ કે આ બંનેમાંથી કાંઈ કરવા માગતા નથી. તમે આજે અહીંયા આવ્યા છો, આ પટ્ટાવાળાને ખબર છે કે ઇન્દ્રનીલભાઈ આવ્યા છે,
એ માહિતી છેક નીચે સુધી જશે. હું અહીંયાથી નીકળું, અમદાવાદ બાજુ હાલું એટલે એ બાજુને બધાને માહિતી મળે કે આજે સાહેબ આ બાજુ નીકળ્યા છે. હું ચોટીલા વટીને વાંકાનેર બાઉન્ડ્રી વટું એટલે હવે કે કચ્છ બાજુ નથી, રાજકોટ બાજુ આવે છે. એટલે જામનગર ને પોરબંદરવાળાને સતેજ કરે. એમ કે સતત સ્ટાફ ફૂટેલો હોય તો હું કામ ન કરી શકું. એટલે મેં વિધાનસભાના ફ્લોર ઉપર કીધું કે કેવી કમનસીબી છે. વિજયભાઈ ત્યારે મુખ્યમંત્રી હતા, હું બોલ્યો ત્યારે વિધાનસભામાં, અને એમણે કડક કાયદો લાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રી ખુદે કડક કાયદો લાવવાની વાત કરી હતી, અને છતાંય દારૂની આજે શું સ્થિતિ છે તેથી તો એણે બહુ મોટી વાતો કરી હતી. તેથી મેં આ દાખલો દીધો હતો કે ખુદ મુખ્યમંત્રી ધારે તો પણ આ દારૂનો વેપાર બંધ કરી શકે એમ નથી. બહાર નીકળો તો વિધાનસભાની બહાર બોલીને નીકળો તો ત્યાંના એક ભાજપના ધારાસભ્ય મને કે શું તમે દેકારા કરો છો યાર. મેં કીધું કેમ? એ કે ગૃહમંત્રી જ આયોજનપૂર્વક આ બધું ઓપરેશન પાર પાડતા હોય છે. અચ્છા, આવું ભાજપના ધારાસભ્યએ મને કીધું. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ મુખ્યમંત્રી છે જ નહીં, કોઈ મંત્રી પણ નથી. આજે ભૂપેન્દ્રભાઈ બેઠા છે આપણે, ત્યારે હું કાયમ હસતો કે અમારો ભૈલો એટલે રાજકોટના વિજયભાઈ એટલે મારા ભૈલા કહેવાય. કીધું અમારા ભૈલાને મુખ્યમંત્રી થયા ને તો 2 મહિનામાં કાઢી મૂક્યા. એટલે મને કે નાના 5 વર્ષ રહ્યા હતા ને. મેં કીધું પણ એને ખબર પડી કે ઓહો મુખ્યમંત્રી એમ, તો એને કાઢી મૂક્યા. ખરેખર કોઈ મુખ્યમંત્રી છે જ નહીં, કોઈ મિનિસ્ટર નથી, કોઈ લોકો દ્વારા ચૂંટાયેલા લોકોની સરકાર હાલતી જ નથી. ઇવન અમિત શાહ પણ નહીં. સીધા મોદીજીના માણસો બેસાડી અને મોદીજી જ આખું કરપ્શનનું રેકેટ, અને આ લોકોને નાનું મોટું પીરસાઈ જાય એટલે રાજી. એ છેક નીચેના ભાજપના કાર્યકર સુધી રાજી કેમ રહેવાનું એની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. આ સ્થિતિ જ્યારે હોય ત્યારે હું આવા હર્ષ સંઘવી જેવા એક ગૃહમંત્રી તરીકે પરિપક્વ હું જેને નહીં માનું, એ બોલે તો એનો મતલબ શું છે? એના મુખ્યમંત્રીના બોલવાનો મતલબ નથી, એમાં ગૃહમંત્રી આવા દેકારા કરે એનો કંઈ મતલબ નથી. તમે આ બધું નાટક થયું, કાયદો ને વ્યવસ્થાની લોકોએ જ નિહાળવું જોઈએ કે સ્થિતિ એને એ રહે છે કે બીજી કંઈ તમે પોલીસ સ્ટેશન જઈ શકો એવી સ્થિતિ બને છે. જે લોકોનું લિસ્ટ બહાર પડ્યું છે એ પાછું એવું પડ્યું હશે કે જે એક તો ભાજપના ન હોય, એમાં એ પણ બાદ હશે કે જે ભાજપના કૈયાગરા છે, જેને ફંડે પૂરું પાડે છે ને એની મતની વ્યવસ્થા ગોઠવે છે. આ એવા લોકોનું જ લિસ્ટ હશે કે જે હજી એનું પૂરું ગાંઠતા નહીં હોય. એવાના ઉપર નાના મોટા એક્શન લઈ. હવે રાજકોટમાં કેટલા બધા માથાભારે માણસો છે જે ભાજપ હારે સીધા સંકળાયેલા છે. એ કોઈનું મકાન નહીં ને કોઈક 5 કે 6 આંગળીવાળો ને 7 આંગળીવાળો ને બધું હાલે છે. હવે અમને ખબર નથી કોણ છે. હવે કે એ મોટો ગુંડો છે તો એનું મકાન ક્યાં છે એમ નહીં, એણે કંઈક ભાડે ઓયડી આપી છે ને એ ઓયડી પાડી આવવાનો. એટલે આ નાટક થયું ને. પણ તો એ આંગળીવાળાની જે વાત ચાલે છે ઇન્દ્રનીલભાઈ, એમાં હું થોડો ઉમેરો કરું કે આંગળીવાળાના કેસની પણ તપાસ થવી જોઈએ. કારણ કે આંગળીવાળાના જે મામલાની ચર્ચાઓ ચાલે છે, નામ સાથે આપણે અહીંયા અત્યારે ચર્ચા નહીં કરી શકીએ, પણ એની કેસ ફાઇલ ખોલીને જોઈએ તો એ સમયે જે તે ઇન્વેસ્ટિગેશન ઓફિસરો હશે એમણે શું તપાસ કરી એ પણ એક સવાલ છે. આજે અધૂરું સત્ય બહાર નથી આવ્યું. તો આ રાજકોટની જે સ્થિતિ છે, આમ તમે શરૂઆતથી જ મેં હર્ષ સંઘવીને સવાલ કર્યો, તમે નરેન્દ્ર મોદીથી વાત શરૂ કરી, તો હું અને દર્શકો એવું માની શકીએ ખરા કે આ બધા નીચે બેઠા છે, પપેટ્સ છે, અને માત્ર નરેન્દ્ર મોદી જ હજુ પણ અહીંયા રૂલ કરે છે આ લેબોરેટરીમાં? એના હમણાં તો આપણે કેવાનાથન એને ગવર્નર બનાવ્યા કે કૈલાસનાથન. અત્યારે એની જગ્યાએ બીજું કોક છે. સરકાર એ જ હલાવે છે. મુખ્યમંત્રી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુજરાતની સરકાર નરેન્દ્ર મોદી ગયા પછી 14 પછી હાલતી જ નથી. આ વાસ્તવિકતા છે જે લોકોને નથી ખબર પડતી. એને ઘરમાં બેસીને ટીવી જોઈને 2 ટાઈમ જમીને મજા કરવી છે, પછી
એવી ઈચ્છા છે કોક લડી દે ને અમારા આ બધા પ્રશ્નો હલ કરી દે. તમારા તો હાથમાં બટન છે, તમારે જ પ્રશ્ન હલ કરવાનો છે. નહીં, પણ તો એ પણ સવાલ થાય ને કે ઓલમોસ્ટ 3 દાયકા થવા આવ્યા, એક જ પક્ષને સત્તા આપે છે ગુજરાત, તો મતદારોને આ બધું દેખાતું નહીં હોય શું? બહેકાવાની મોદીજીની જે સ્ટાઇલ છે અને સામેવાળા બધા નબળા જ છે ને ખબર પડતી જ નથી. તમને કહું કે હું 2 દિવસ પહેલાં જ એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હારે વાત થઈ અને બહુ મને આશ્ચર્ય થયો. લોકો એને બહુ બુદ્ધિશાળી માનતા હોય ને રાજકીય રીતે કેટલા અબુદ્ધિશાળી હોય છે એનો એક દાખલો આપવા માગીશ. મને કે મોદી બરાબર નથી, તો મેં કીધું તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધાય નારાજ છે, તો કે ના, પણ વિકલ્પ ક્યાં છે? એ માણસો એટલું નથી વિચારતા કે કોંગ્રેસ પાસે વિકલ્પો કેટલા છે. કોને ખબર હતી મનમોહનસિંહ નાણામંત્રી બનશે 91માં, મનમોહનસિંહ 2004માં વડાપ્રધાન બનશે. આ દેશની સિકલ ફેરવવાનું કામ એ મનમોહનસિંહ કરશે. કોંગ્રેસ આગળ એક સરસ મજાની ટીમ છે, આખી ટીમવર્ક છે. અહીંયા આની જેમ તાનાશાહી નથી. આ તો સાહેબને જે સવારના વિચાર આવ્યો એ આખા ભારતમાં બધાએ લાગુ કરવાનો. સાચો હોય ખોટો હોય પૂછવાનું નહીં. આપણે પંડ્યાજીની કવિતા છે ને કે મને પૂછવાનું નહીં. એ સતત મોદીજી કે સવારના મેસેજ આપીને કહેતા હશે કે મને કાંઈ બીજું પૂછવાનું નહીં. એને લઈને આખી સ્થિતિ કોંગ્રેસ પાસે આખી ટીમ કામ કરતી હોય છે. ત્યાં ભેગા બેસી સાચું શું ખોટું શું એની ચર્ચા થાય. તમને કહી દો, કોંગ્રેસમાં અમારી એક બહુ સરસ સિસ્ટમ એ છે. હું અમારા વિરોધ પક્ષના નેતા બાપુ હતા, અમે ધારાસભ્યો ભેગા થાય એટલે બાપુ એમ કે આજે આ વિધાનસભામાં પ્રશ્નો ઉપાડવાનો છે, તો બધા ધારાસભ્ય ચૂપ બેઠા હોય કે એમ કેમ બોલવું, કે બાપુ એમ કે એના પુરાવા છે, તો બધા કે હા બરાબર છે હવે બોલશું. અમારો નેતા ખોટો હોય કે ખોટું બોલતો હોય તો કોંગ્રેસનો કાર્યકર એને સ્વીકારતો નથી. કોંગ્રેસનો કાર્યકર શેરીમાં કોઈ વ્યક્તિ સાથે જૂઠું બોલે કોંગ્રેસ માટે એવો મને એક કાર્યકર તમે ગોતી આવી દો. એક વિચારધારા છે કોંગ્રેસ કે જે કમસે કમ ખોટું તો ને જ કરવાનું. હા, ઘણા બધા દાગ કરપ્શનથી માંડીને અમારી જૂની સરકારો પર જે 30, 40, 50 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાંની વાત હોય એને વાગળવાનો અર્થ નથી. પેઢી આખી ફરી ગઈ અને જે વિચારધારાએ આ દેશને અહીંયા પહોંચાડ્યો છે, તમે એમ કહો કે એની પાસે કોઈ સક્ષમ નેતા નથી. અને કાર્યકર્તાઓ અને નેતાઓની વાત કરો છો તો હમણાં કોંગ્રેસનું બહુ સરસ આમ સ્પેક્ટ્રમમાં જેમ અલગ અલગ રંગો છૂટા પડે એમ રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓના રંગો છૂટા પાડીને કીધું કે એક એવો વર્ગ છે કે જે કોંગ્રેસની અંદર ભાજપ સાથે સંકળાયેલો છે અને એક વર્ગ છે જે વિચારધારા સાથે સંકળાયેલો છે. તો શું એવું માની શકાય કે ગુજરાતની અંદર જે કોંગ્રેસના વળતા પાણી થયા અથવા તો હાલનું જે અધપતન જેવી સ્થિતિ પેદા થઈ એમાં રાહુલ ગાંધીનું આ નિવેદન સાચું છે? રાહુલ ગાંધીએ જો એમનું ઓબ્ઝર્વેશન બધા કાર્યકરોને મળીને એની પાસે અનેક રીતો છે ફીડબેક લેવાની લઈ અને એમણે જે નિવેદન કર્યું છે હું પણ સંપૂર્ણપણે એટલા માટે સ્વીકારીશ કેમ કે જ્યાં સુધી તમે કોઈ રોગ છે એને સ્વીકારો નહીં ત્યાં સુધી તમે એની દવા ન કરી શકો. અને એ દવા કરવાનું જ્યારે હાઈકમાન્ડે કીધું હોય અને શક્તિસિંહ ગોહિલ જેવા પ્રમુખ ગુજરાતમાં હોય ત્યારે ચોક્કસપણે ફરક પડશે. અચ્છા, એટલે એવું બનશે કે આ લોકો જે છે એ પ્રકારની વિચારધારા ધરાવે છે કે જેમ રાહુલ ગાંધીએ કીધું કે ભાજપ સાથે છે, એમની દવા થશે આ અધિવેશન પછી? દવાના પ્રકાર હોય. આપણી આયુર્વેદિક દવા છે એના હળવા ડોઝથી જો કોઈને રોગ મટી જતો હોય તો દેવાની જરૂર ન હોય, પણ ન જ મટે તો એમાં તમારે એલોપેથીની કોઈ ટીકડી પણ દેવી પડે અને છતાંય ન મટે તો પછી ઇન્જેક્શન સિવાય વિકલ્પ ન રહે. આવું જે કરે છે જેના વિશે રાહુલજી બોલ્યા છે, હું અંગત રીતે મારો વ્યૂ કહું તો એવું માનું છું કે એ લોકોએ સમજી જવું જોઈએ. અને હું એવું પણ માનું છું કે બેઝિકલી કોંગ્રેસી છે
અને એ સાંજમાં સમજી જશે અને ખૂબ સારી સ્થિતિ કોંગ્રેસની ઊભી થશે એવું હું માનું છું. એટલે તમારું કહેવાનું એવું છે કે ટકી રહેશે કે પછી એ પણ જતા રહેશે? કારણ કે ઘણા બધા કોંગ્રેસીઓ જતા રહ્યા છે આવી રીતે. કોંગ્રેસમાંથી એવા માણસોની જાવક ચાલુ ઓલરેડી થઈ ગઈ છે છેલ્લા 1.5-2 વર્ષથી. શક્તિભાઈ આવ્યા પછી જે કોંગ્રેસમાં રહી અને જે ભાજપને સ્ટ્રેટેજીથી લઈ અને બધી બાબતોથી વાકેફ કરવાનું કામ કરતા હતા અને એનો ધંધો ચલાવતા હતા, એવા માણસો શક્તિસિંહના પ્રમુખ બનવા પછી ભાજપ તરફ વયા ગયા. કેમ કે અહીંયા બેસીને સોદો કરીને ત્યાં ચલાવી શકે એમ નથી, એટલે હવે એનો ધંધો ચલાવવો હોય તો એને ભાજપમાં જ વયું જવું પડે. વયા ગયા. દેટ્સ ગુડ. ગુજરાતની પ્રજાને હું એ કહેવા માગીશ, તમે અમારા 5-15 ગયા છે એની કાયમ 2-5% અમારા લોકો ગયા છે એની કાયમ ચર્ચા કરો છો. ગુજરાતના લોકો ક્યાંક તપાસ કરે, પોલીસને દબાવવામાં આવે છે, પ્રેસ મીડિયાને બધા મીડિયાને દબાવવામાં આવે છે, બધા અધિકારીઓને IPS IAS કેવા દબાણ નીચે કામ કરી રહ્યા છે. કાં તો તમારો લાભ સાધો, કરપ્શન કરો, મસ્તીમાં જીવો અને એમ કર્યા કરો, અને અથવા તો તમને સજા. એ પછી સતીશ વર્મા હોય કે આપણા ભાઈ જેલમાં નાખ્યા છે અમારા બ્રહ્મબંધુને, જે નિષ્ઠાથી કામ કરતા હતા. નરેન્દ્ર મોદીના સમયમાં જેણે એની સૂચના નહીં, કાયદો જે કહે છે એ પ્રમાણે વર્તા, એ લોકોને ક્યાંક દૂર બદલી કરી નાખે, ક્યાંક એનું પ્રમોશન અટકાવે, ક્યાંક એ રિટાયર થતા હોય તો એનું પેન્શન નહીં ન મળે એ સ્થિતિમાં ને, અને જેલમાં પણ નાખ્યા. આ મોદીજીના કાળથી જ ચાલુ થયું છે અને હજી એ જ કાળ ચાલુ છે. અને ગુજરાત મોડેલ એ લોકો કહે છે, એટલે હું માનું છું કે જો ગુજરાતના લોકો જાગ્યા નહીં તો ગુજરાત મોડેલ છે એ બિહાર મોડેલ બની જશે, ને બિહાર છે એ ગુજરાત મોડેલ બની જશે. જે આપણા ગાંધીજીના ગુજરાત મોડેલની વાત કરું છું, મોદીજીના ગુજરાત મોડેલ નહીં. આ એક શાંત, એક ઠરેલ વેપારી નું ગુજરાત, એ ગાંધીજીનું ગુજરાત, એ સરદારનું ગુજરાત હતું. આજે આ અમિત શાહ અને આ મોદીજી એનું ગુજરાત. ત્યાં કાયદો વ્યવસ્થા આવી જોઈએ, ત્યાં તમે પોલીસ સ્ટેશન ન જ જઈ શકો. નહીં, આપણે અહીંયા જ્યારે ગાંધી સરદારની વાત કરીએ ત્યારે મને ઘણી વખત યાદ આવે કે ગુજરાતે મોહમ્મદ અલી જીણા પણ આપ્યા હતા. હા, અને એને ભાગલા પાડો, રાજ કરો, ધર્મની રાજનીતિ અને ધર્મના આધાર પર સત્તા મેળવવાના એમણે કારસા ઘડી અને ભારતના ટુકડા કર્યા હતા. એટલે આપણે માત્ર ને માત્ર ગૌરવ લઈ લઈએ છીએ તો અત્યારની કન્ડિશનમાં ક્યાંક ને ક્યાંક મોહમ્મદ અલી જીણા મને એટલા માટે યાદ આવે કે જે પ્રકારે ધર્મની રાજનીતિ ચાલે છે. એટલે અત્યારે આ નવા મોહમ્મદ અલી જીણા, અત્યારના આપણે ભાઈ મોદીભાઈને શાહભાઈ. એટલે મને આ વાત ઉપરથી એક વાત યાદ આવી, હું ભૂલતો નહોતો. આઈ થિંક 2022ની ઘટના છે. એટલે એક તમારું એક નિવેદન હતું, ધાર્મિક એકતા માટેનું હતું, એવું તમે સ્પષ્ટતા પણ કરી હતી કે ઈશ્વર અલ્લાહ બધા એક છે. અને આ નિવેદનને લઈ એક આખો વિવાદ કેટલાક હિન્દુ સંગઠનો પણ જાગ્યા હતા, આઈ થિંક માધ્યમોમાં આવ્યું હતું. તો આ ઘટના બાદ તમારી રાજનીતિને કોઈ અસર થઈ ખરી? જો મારી રાજનીતિ એટલે શું, મારી દ્રષ્ટિએ રાજનીતિ એ કૂટનીતિ નથી. અચ્છા. રાજનીતિ એ એક બહુ સેવા માટેનો એક શ્રેષ્ઠ પર્યાય છે. અને હું એવું માનું કે એમાં લોકોને સાચું સમજાવવું એ આપણી ફરજ છે. પછી લોકો ન સાચું સમજે અને તમને પછી એનાથી નુકસાન કરે કે તમને એનાથી ફાયદો કરે, એની પરવા હું એટલે નથી કરતો કે મને એ સમાજે તો મને બધું આપ્યું છે. એક ગરીબ બ્રાહ્મણની બદલે આટલો મને મજબૂત કર્યો, અને મને બીજું તો બધું ઠીક છે, મહાદેવની દયા બધું દીધા પછી મને કમસે કમ સ્વાર્થી નથી રાખ્યો ને એના કરતાંય વધારે મને એક એણે સંતોષ આપ્યો છે. અને એ મળી જાય ને પછી જે કાંઈ આવે ને જાય એ આવે ને જાય, એની બહુ કિંમત ન હોય. એટલે હું રાજકીય રીતે હું કે સ્થાપિત થઈ જ જાઉં તો હું સક્સેસફુલ છું એવું નથી માનતો. હું સાચી વાત કરી શકું છું, દેટ્સ માય સક્સેસ.
અને મહાદેવ મને એ સાચું બોલવાની હિંમત આવી રીતના બક્ષતો રહે. 60 પૂરા થયા છે, હવે જે કાંઈ બાકી રહે એમાં પણ આવો ને આવો મને રાખે. તો બસ દેટ્સ ઓલ. એ લોકોની એટલે એનાથી મને નુકસાન ગયું કે ફાયદો થયો એના કરતાં તમને કહી દઉં, એ લોકોને ચૂંટણીઓ એટલે ચગાવે. આ જંગલેશ્વર 2000 ને તમે પાના ખોલી લેજો. આ જંગલેશ્વર કુખ્યાત ગણાતું 2011 પહેલાં. માણસને અંદર પગ મૂકતા માનસિક બીક લાગતી. હું ત્યાં 2012માં ઊભો રહેવાનો હતો. ત્યારથી મેં ત્યાં કામ ચાલુ કર્યું. ત્યાં જૂજ મુસ્લિમો 5 કે 6 જે દારૂનો ધંધો કરતા, જે જુગાર રમાડવાના ધંધા કરતા, એ લોકોને ભાજપ અને પોલીસવાળા થ્રુ એને સાચવી લે. અને પછી જ્યારે કોઈક સામાન્ય માણસને મુશ્કેલી થાય એટલે ઓલો એનું પાવડું પકડીને પોલીસ સ્ટેશનમાંથી હરખું કરાવી આવી દે, અને ઓલા પોલીસ સ્ટેશન એ લઈને જાય એટલે કરી દે, કેમ કે એનો ધંધાથી સંકળાયેલા. એને લઈને એક પાછું એ લોકોને કોઈક દીક પોલીસ હારે વાંધો પડે એટલે આ બધા લોકોને ભેગા કરી અને દંગો કરે. અચ્છા. જે સામાન્ય લોકોને આ સ્થિતિ આખી ત્યાંને ખબર જ નહોતી. હું 2012માં ઊભો રહ્યો ત્યારે મેં નક્કી કર્યું કે મારે આવા એક ધંધાર્થીને મારે અડવું નથી. અને હું શેરી ગલીઓમાં ફર્યો અને મેં કીધું કે તમારે કોઈની રક્ષણની જરૂર નથી. હું તમારો ધારાસભ્ય થઈશ અને ન થાવ તો પણ હું તમે કહેશો ત્યારે હું આવીને ઊભું રહીશ. તમે હવે કોઈ ધંધો કરતા જ નથી કે તમને મુશ્કેલી પડે અને ખોટી રીતના હેરાન કરે ત્યારે હું આવીને ઊભો રહીશ. 42% મતદાન કાયમ થતું મનોહરસિંહજી વખતે, એ 76% મતદાન એ લોકોએ કર્યું. અને તે દિવસથી 2011 પછી જંગલેશ્વરમાં કોઈ દંગો થયો હોય એવું તમે સાંભળશો નહીં. આજની તારીખે એ લોકોને એક વિશ્વાસ છે. ત્યાં સુધીની વાત કરું કે મને જે આમાં બદનામ કરવાનો પ્રયત્ન થયો હતો, એ જ ક્લિપમાં મારી સિસ્ટમ છે 5000 માણસો સામે હોય અને હું એમ કહું કે અલ્લાહુ અકબર એટલે ત્યાંથી પ્રતિસાદ આવે મહાદેવ હર. 5000 માણસો. તમે આ કયો ભાજપનો માણસ કરી શકવાનો? અને એ લોકોમાં કટ્ટરતા નથી. મારી લોકો સુધી વાત કેમ પહોંચાડવી કે સામાન્ય મુસ્લિમ છે એનામાં કટ્ટરતા નથી. 2-5-10% લોકો જેમ હિન્દુ સમાજોમાં પણ ગુંડાગીરીને સંકળાયેલા હોય છે એમ ત્યાં પણ છે. પણ ત્યાં પણ 90%-95% લોકો જુદી જુદી જ્ઞાતિઓમાં જે સંપૂર્ણ સામાન્ય છે. જંગલેશ્વરમાં સામાન્ય માણસ કોઈ જોવા ન જાય. ત્યાં જ તમે જાઓ અને અમુક શેરીઓ એવી છે કે હિન્દુ ને મુસ્લિમ ભેગા રહેતા હોય. હું ચેલેન્જ કરું કે સામાન્ય દિવસોમાં એ શેરીમાં આટા મારો તો કોણ હિન્દુ ને કોણ મુસ્લિમ એ તમે પહેચાની ન શકો. તો અને આપણી દેશની પ્રગતિ આ પાકિસ્તાને જ્યારે એક મુસ્લિમ દેશ તરીકે એટલે ધાર્મિક દેશ તરીકે નક્કી કર્યું બંધારણ, તો હું એવું માનું છું કે RSS કે મોદીજી કે બીજા કોઈ કરતાં ગાંધીજી, સરદારજી અને નહેરુજીની વફાદારી લોકો પ્રત્યે વધારે હતી. અને એ લોકોએ જ્યારે નક્કી કર્યું કે આપણું એ આંબેડકરજી છે, કેટલા બધા ત્યારે જે આઝાદીની લડાઈ લડ્યા નિસ્વાર્થપણે, એવા લોકોને જ્યારે નક્કી કરવાનું થયું કે આપણે બિનસાંપ્રદાયિક રહ્યું છે, તો એ લોકોએ સમજીને કીધું છે. અને એને લઈને મોટો ફરક એ આવ્યો કે આપણો દેશ આજે વિકસિત થઈ ગયો અને પાકિસ્તાન વિકસિત નથી થયો. એટલે એમનો નિર્ણય તો બરાબર જ હતો. તો હવે આપણે શું કામ એને સામાન્ય માણસ જે આ દેશનો માલિક છે, શું કામ ખોટા લોકોની વાતમાં આવે? શું કામ ગાંધીજી ઉપર ભરોસો રાખવાને બદલે નહેરુજી ઉપર કે સરદાર પટેલ ઉપર કે મૌલાના આઝાદ ઉપર કે આપણા આંબેડકરજી ઉપર, એના ઉપર જે વધારે નિષ્ઠાવાન લોકો હતા એની બદલે પોતાની સત્તા ટકાવવા માટે જૂઠું બોલે છે એવું તમે સ્વીકારો છો અને એ પછી પાછા એને સ્વીકારો છો, તો જે સ્થિતિ થાય એ લોકોએ ભોગવવાની માનસિકતા રાખવી જોઈએ. અમે સાચું માનીએ છીએ,
અમે સાચું બોલતા રહીશું. આજે 5-25% કોંગ્રેસનો કાર્યકર આગો પાછો થયો હશે કે ફૂટેલો હશે 5%, પણ અમે 95% લોકો અમે લડી રહ્યા છીએ એ પણ લોકોએ ધ્યાનમાં રાખે. આ સ્થિતિ છે. ઘણા પત્રકાર મિત્રો પણ ઘણા આ ઓકવર્ડ પરિસ્થિતિમાં તમારા જેવા મિત્રો લડી રહ્યા છે. અમારા માટે ખૂબ આનંદની વાત છે કે સાવ બધા ચૂપ થઈ જશે, બી જશે, અને સામાન્ય માણસને તો બીવડાવે છે એનો કંઈ અહેસાસ નથી. ત્યારે અને કઈ પ્રકારે એટલે હરેન પંડ્યા જેવા માણસને તો કઈ પ્રકારે બીવડાવી શકે છે, છતાંય જોખમ ઉઠાવીને આપણે બોલવું જોઈએ એવું આપણે બધા માનનારાઓ છીએ. તો એક સ્થિતિ બદલાશે. સામાન્ય માણસને ઘર સુધી આ બધું પહોંચશે ત્યારે એને સમજાશે. આપણો એવી પ્રયત્ન છે કે એના ઘર સુધી પહોંચે એ પહેલાં અટકી જાય, એ આપણે પ્રયત્ન ચાલુ રાખીએ. ઇન્દ્રભાઈ, તમે અગાઉ વાત કરી કે જે પ્રકારે તમે ગરીબ બ્રાહ્મણવાળી વાત કરી, પણ તમે તો સૌથી અમીર ધારાસભ્યની યાદીમાંના એક ધારાસભ્ય રહી ચૂક્યા છો. ત્યારે નેતાની યાદીમાં પણ તમારું નામ છે, બેશુમાર દોલત છે, સંપત્તિ છે. પણ મોટાભાગે જ્યારે કોઈ પાર્ટી છોડી કોઈ વિપક્ષી નેતાઓ સત્તામાં ભળે છે ત્યારે લોકોને એવું પરસેપ્શન હોય છે કે એમની પાસે સંપત્તિ, સત્તા, ધન દોલત હતી એટલે એમને ડરાવી અને સત્તા પક્ષ ખેંચી જાય છે. તમારી સાથે આવું કેમ નથી થતું? એ લોકો અનેક વાર આવે છે મારી પાસે. અચ્છા, આવે છે. તમે ભાજપમાં ભળો એવું કેવા પણ આવે છે. મારા એ લોકોને એક પ્રશ્ન હું કરતો હોઉં છું કે હું કોઈને દબાવી નહીં શકું, હું ભ્રષ્ટાચાર નહીં કરી શકું, અને પછી તમારામાં મને નેતા તમે કેવી રીતના રાખી શકો? હું મારું મગજ કાઢીને તમારું ફિટ નહીં કરું, પછી હું તમને કેવી રીતના સ્વીકૃત થઈશ? એટલે તમારે ન આવવું, છતાં પણ સમય અંતરે આવતા રહેતા હોય છે. તમે જે બીવડાવવાની વાત કરી એના 2-3 દાખલા તમને આપીશ. પહેલાં તો હું બીતો નથી ને એટલે એ બીવે છે. અચ્છા. બીજા બધાને તો મૂકો, મોદીજી અને શાહ એ બે જ મોટા ડરપોક છે. અને હું એટલા માટે કહીશ કે હિસ્ટ્રી ફંફોળજો, ભાજપના કોઈ જૂના આગેવાનોને પૂછજો, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્યા એ પહેલાં કોઈ મોટા આંદોલનમાં અગવાઈ લઈ, હા મેનેજમેન્ટની અગવાઈ લીધી હોય, લાઠી ખાવાની બેમાંથી એકે અગવાઈ લીધી હોય તો એવો કોઈ કિસ્સો કાઢજો. એટલે બે ડરપોક માણસ છે. મારી એ લોકોને એક જ વાત છે કે મને અડવાની કોઈ દી ભૂલ એટલે ન કરતા, કેમ કે વેપારી છું. ક્યાંક મારી કાચની બારી રાખી હોય, રહી ગઈ હોય તો તમે એ ફોડશો, પણ તમે તો આખા કાચના ઘરમાં બેઠા છો. હું એવો વેપારી નથી કે જે મારી એક બારીની ચિંતા આટું થઈ અને હું તમારાથી ડરી જાઉં. હું મારી બારીની ચિંતા ભૂલી અને તમારું કાચનું ઘર છે ને એ આખું વેર વિખેરને ફોડી નાખી છે. આ હું ખુલ્લી ધમકી હંમેશા આપતો આવ્યો છું, અને હું ખાલી ધમકી આપું એવું નહીં. મને જાજો છંછેડે તો જે પોતાનું રક્ષણ ન કરી શકે, પોતાના ફેમિલીનું રક્ષણ ન કરી શકે, એ લોકોનું ન કરી શકે, આવી મારી માન્યતા છે. 2017માં હું મુખ્યમંત્રી સામે લડતો હતો, મારા ભાઈ ઉપર હુમલો થયો, મતદાનને થોડા દિવસો જ બાકી હતા. આપણે આવું ન કરાય એવું મને સલાહ પણ દેવામાં આવી. પણ ત્યારે હું મુખ્યમંત્રીના ઘરે ગયો તો, મને અમારા પૂર્વ મુખ્યમંત્રી એક મળ્યા તો મને કે સીએમના ઘરે શૂટેડ સાઇટના ઓર્ડર હોય ને એનો કેસ પણ ન થાય. એ કે આવી વ્યવસ્થા હોય ને તમે ન્યાઠેઠ વયા ગયા. હું સ્પષ્ટ કહું છું કે મને કોઈ ડર જ નથી. માણસને પૈસા આવે એટલે ડર આવે, પણ મહાદેવની દયાથી મને ડર નથી આવ્યો. જો મને ખોટી રીતના હેરાન કરવામાં આવશે તો દે શુડ બી રેડી ફોર ધ રિફર્ગેશન્સ. એ જે પ્રકારના હશે, એની જે પ્રકારની એક્શન હશે, એ કાગળ ઉપરની હશે તો એ શારીરિક હશે તો એનું 4 ગણું કરી અને એને રિટર્નમાં મળશે, એની હંમેશા એ લોકો ખાતરી રાખે જ છે. અને એટલે મને કોઈ દિવસ વતાવતા નથી.
અને આજે હું એ જ કહું છું, કોરોનામાં મેં ધારાસભ્યોને રાખ્યા તો ત્યાંથી અમારે નેતાનો ફોન આવ્યો, મારા ક્લબમાં જ રાખ્યા હતા, નેતાનો ફોન આવ્યો, પોલીસ આવી છે કે કોરોનામાં. મેં કીધું કોરોનાનું આપણું તો 16 તારીખથી ખુલી જાય છે, આજે 15 તારીખ છે, અને મેં ગુજરાતમાં કોઈ ન રાખે એવી સ્થિતિ ભાજપે ઊભી કરી હોય તો હું મારા કોંગ્રેસના સાથીદારોને રાખીશ, મારા ઉપર ભલે કેસ કરી લે. તો કે અમે ખાલી કરી લે. મેં કીધું 2 મિનિટ ખમોનો આવું છું. હું ત્યાં ગયો અને પત્રકારોને સંબોધ્યા કે આ વિજયભાઈ રૂપાણી કાચના ઘરમાં બેઠા છે, આવે ખોટા કાકરી ચાળો કરવાનું બંધ કરે નહીતર મુશ્કેલી થઈ જશે. પોલીસ વહી ગઈ. મેં બીજું કંઈ નહોતું કર્યું. હું મારો ધંધો ભૂલી, હું મારું કુટુંબ ભૂલી, અને જો એ મને કંઈ હળી કરે ને તો હું સંપૂર્ણપણે એમાં વળગી જાઉં, એ એને બહુ સ્પષ્ટ ખાતરી છે. અને મારો એ સ્વભાવ છે કે મને કોઈક ચેલેન્જ આપે ત્યાંથી મારા બાકીના બધા જ વિચારો બંધ થઈ જાય. એટલે આવું એ લોકો સમજે છે તો હેરાન નથી કરતા. અને એવો કોઈ મારે ખોટો ધંધો નથી કે મને ત્યાં આંગળી દબાવી શકે. એટલે મારા બહુ તો કરે તો મેં કીધું જ છે કે મારી કોલેજને બંધ કરી દો, સેવા માટે કરી છે, ધંધા માટે નથી કરી. આજે હું એમાંથી નફો નથી કરતો. એન્જિનિયરિંગ કોલેજમાં ડોનેશન મળતું ત્યારે પણ હું ન લેતો કે એ ધંધાનું સાધન નથી. મેં કોઈ હોસ્પિટલ નથી બનાવી. મારી પાસે જમીનો વારસાગત છે, મેં એમાં વધારી છે, તો એ તો સરકાર નહીં લઈ જઈ શકે. મેં એક ખોટી જમીન નથી રાખી, ખોટાની હોય એવાની પણ લીધી નથી. મારી તો નહીં ખોટી, પણ ખોટો હોય તો એની પાસેથી લીધી નથી. એટલે તલવારની ધાર ઉપર આવેલો છું. લીગલી મુકેશ કુમાર અહીંયા હતા ને મ્યુનિસિપલ કમિશનર, હું ચેરમેન હતો, અમારે પ્રશ્નો હતા ત્યારે 2003માં વિજયભાઈ એમના વાઈફને કલેક્ટર મુકાવ્યા. મારી બધી જમીનની તપાસ કરી હતી, ક્યાંય કાંઈ નીકળ્યું નહોતું, કાંઈ કરી નહોતા શીખ્યા. એટલે આવા બધા પ્રયોગો એ લોકોએ કરી જ લીધા છે. પણ હું ક્યાંય 1 ફૂટનું ખોટું ચણતર બિલ્ડર છું તોય નથી કરતો. અને એ લોકો એમાં પછી મને વતાવો ન જોઈએ, કેમ કે એ તો ખોટું ક્યાં ક્યાં કરે છે, તો બિલ્ડર છું તો મને ખબર હોય. હું એ રોકી નથી શકતો, પણ મને ખબર તો છે. લોકોને અમે જણાવીએ પણ કાન બંધ રાખીને. પ્રશ્ન લોકોનો છે. પ્રશ્ન હું માનું છું કે ભાજપનો નથી. ભાજપ તો લોકોની નબળી માનસિકતાનું પ્રતિબિંબ છે, એવું મારે કહેવાય નહીં. પણ એક બ્રાહ્મણનો જીવ છું એટલે સાચું બોલ્યા વગર રહી નથી શકતો. લોકોએ આંખ ખોલવાની જરૂર છે, લોકોએ સમજવાની જરૂર છે કે વાસ્તવિકતાઓ શું છે અને તમને દેખાડવામાં આવે એ પિક્ચર શું છે, એ સમજવાની જરૂર છે. તો બધા જ અવાજો જ્યારે દબાયેલા હોય ત્યારે એક અવાજ ઉઠતો હોય અને એ અવાજને બતાવવાનું કામ એટલે તમારા સ્વમાનનું કામ છે, તમારા સ્વમાન માટેનું કામ છે, જે તમારું સ્વમાન કરી રહ્યો છે. અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આપણે જે ચર્ચાઓ, વિચાર વિમર્શની વાતો કરી અને રાજકીય ચર્ચાઓ કરી, એ તમને કેવી લાગી? તમારા કોઈ મંતવ્યો કે સવાલ હોય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો. નમસ્કાર.